હીરાથી જડિત મારા મુંગટને આજે કોકે તોડી નાખ્યું ભાઈ. ખબર નહીં કોણે તોડ્યું હશે, પણ કાંઈ વાંધો નહીં. આપણે એને હે ને એક સોનાની લાકડીએથી 2 હીરા જડેલા હતા એને કાઢી નાખ્યા ને આગળનો જે કાચ હતો એ પૂરો હીરાથી સજેલો હતો, એને પણ આપણે કાઢી નાખ્યો અને અલમારીમાં મૂકી દીધો. અને હવે આપણે મુંગટ જોઈ લઈએ કે આપણને હીરાવાળું મુંગટ કેવું લાગે છે. તો કેવું લાગે છે જોઈ લે, 1 મિનિટ. હા મસ્ત ટકાટક. હાલો પછી તો આજે બનાવવાનું હતું મંચુરિયમ, એટલે ફટાફટ આપણે આ બાજુ મંચુરિયમનું બધો સામાન લઈ આવ્યા હતા. આ બાજુ કાળી જો લકવા મારી ગયો, મોઢું બગાડીને પોતાનું કામ કરતી હતી. મસ્ત અહીંયા લાડવા વાળતા હોય એવી રીતે ગોળી ફ્રાય કરી લીધી ફટાફટ. આ બાજુ મમ્મી ધાણા વીણતા હતા. અને કોને કોને મારી જેમ મંચુરિયમ કરતા મંચુરિયમની કોરી ગોળી ભાવે છે કમેન્ટ કરજો. અને પછી ફટાફટ આ સાઈડ કાળીને અને મારી બેયને પનીર ચીલી ખાવાની બહુ ફરમાઈશ હતી અને ઘણા દિવસથી અમારે પનીર ચીલી ખાવું હતું, એટલે આ સાઈડ પનીર ચીલી બનાવી દીધું. અને બીજી બાજુ અમારું મંચુરિયમની ગોળી રેડી થઈ ગઈ હતી, એટલે એને પણ આપણે મસ્ત રેડી કરી દીધું ફટાફટ. એમાં આપણે છૂટા ધાણા ફેંકીને મારી દીધા અને આ બાજુ રેડી થઈ ગયું હતું મંચુરિયમ અને પનીર ચીલી. કાળી ટ્રાય કરે છે કેવું લાગે છે જોઈએ, હમણાં ડાચું બગાડશે. કોઈ દિવસ એને સારી વસ્તુ ભાવે જ નહીં, સારી વસ્તુ એને કદર જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લઈએ. પછી મેં પણ ફટાફટ ખાઈ લીધું અને કાળીએ પણ ખાધું જ છે. મારા કરતાં તો જાજુ ભરીને ખાધું છે. આજના વિડીયો માટે એટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ.